આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાત્રિના સમયે બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતા તેમજ અગાઉ 4 જેટલી ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા રીઢા આરોપીને નવસારી એલસીબી પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। નવસારીના વિજલપુર પોલીસ સ્ટેશનની અંદર અગાઉ 10 મહિના પહેલા એક ઘરફોડ ચોરીની ઘટના બનેલ હતી। આ ઘટના હંસાપુર ગામના સિલ્વર પામ એપાર્ટમેન્ટની અંદર બનેલ હતી, જેમાં ચોર દ્વારા ઘરની અંદર તાલો તોડીને અંદાજિત 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવાની હકીકત સામે આવી હતી, જેની અંદર એક સોનાનું મંગલસૂત્ર, સોનાની ચેન અને બ્રેસલેટ વગેરે બીજો મુદ્દામાલ હતો। ગુનાને જોતા હોવા પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને આની અંદર ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી વર્કઆઉટ ચાલુમાં હતો। ત્યારે અગાઉ નવસારીની અંદર બાતમીના આધારે આરોપી મુકેશ સન ઓફ ભાંગડા ને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 100% મુદ્દામાલ, જેમાં સોનાનું મંગલસૂત્ર પણ શામિલ છે, તે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના ખિલાફ ઓલરેડી 4 ઓફેન્સીસ વલસાડ અને ભુજ જિલ્લાની અંદર ઘરફોડ ચોરીના અને વાહન ચોરીના નોંધાયા છે અને આ ગુનાની અંદર પોલીસ હવે આગળની કાર્યવાહી ચાલુ